પેટમાં કેમ અજીબ થાય ને એવો દુખાવો થાય ને પેટ બહુ દુખે છે ખબર નહીં એટલી વારમાં શું થઈ ગયું હજી તો હું આ સૂતી હતી એટલી વારમાં એકદમ પેટમાં દુખાવો થઈ ગયો ઉલટી જેવું આવે કેમ આવું થાય હું તો બહાર કેમ જઈશ એવું થાય ઉલટી આવે છે એકદમ સંદીપ મને એકદમ પેટ દુખે છે સંદીપ બહુ પેટમાં દુખે સંદીપ પ્લીઝ સંદીપ એકદમ ઉલટી આવે ઉલટી નથી થતી એકદમ પેટમાં દુખાવો થવા માંડ્યો સંદીપ સાંભળતા નથી સંદીપ ક્યાંથી સાંભળે કેવા સોંગ વગાડે જોરથી જોતો तेरे बिना जिया जाए ना ओ तेरे बिना जिया जाए ना प्यार करते हैं हम तुम्हें कितना दो आँखें तो क्या दो जहां में समाए न जितना प्यार करते हैं हम प्लीज મને ફૂલ પેટ દુખે છે ઊભી નહીં થઈ સંદીપ બહુ પેટ દુખે છે હવે બંધ કરી દો ટેપ સંદીપ પ્લીઝ હું રાડું પાડે સોનલ બોલ ને હું તો ગીત વગાડતો હતો મને તો ખબર ય નથી કેમ રાડું પાડવા માંડી સંદીપ મને ઓચિંતાનું ખબર નહીં અહીંયા હાથ પગ ધોવા આવી વોશરૂમ આવી તો ઓચિંતાનું એકદમ પેટમાં દુખવા માંડ્યું ને ઉલટી જેવું થવા માંડ્યું કાંઈ ગમતું નથી એમ થઈ કે હમણાં વોમિટ થાય પણ વોમિટી ન થતી ને એકદમ પેટમાં દુખાવો થાય છે સંદીપ પ્લીઝ મને જલ્દી દવાખાને લઈ જાઓ મને એવું કંઈક થાય જલ્દી કરો હાલ પણ તને એટલી બાથરૂમમાં મેં તને કીધું ને કે તું જલ્દી તું ઉઠમાં જલ્દી તું જામાં વાથી કેવી તું સીડી ઉતરી ફટાફટ એમ સીડી ન ઉતરાય સોનલ હવે તને બહુ દુખાવો થાય છે તો હું કરું ડૉક્ટરને ફોન હે બહુ થાય છે સોનલ તને હા તમે ફોન કરો જાઉં જોશે મને એટલું પેટમાં દુખે છે એવું હોય તો મારા મમ્મીને ફોન કરી દો ખબર નહીં હું ચિંતાનું હું થવા માંડ્યું સંદીપ મને તો બીક લાગે છે અત્યારે હવે એકલી કાલે મમ્મી ત્યાં હતી તો કાંઈ ન વાંધો આવ્યો અહીંયા આજે આવી તો કેવું થવા માંડ્યું સંદીપ અરે તું ટેન્શન લે માં હું હમણાં તારી મમ્મીને ફોન કરી દઉં અને છે ને ડૉક્ટરને કરી દઉં ફટાફટ છે ને આપણે જઈએ હું તને કહેતો હતો ને સોનલ કે તું એમ જલ્દી સીડી ઉતરમાં તું એમ જલ્દી દોડીને હાલમાં તું એને સમજતી જ નથી હરેક વાતમાં હે ને મારે પછી તને કહેવું પડે કારણ વગરનું શું કરવા એમ જલ્દી ઉતરવાનું તારે કામ હતું ત્યાં હે ઉતાવળ હતી એવી બધી તારે ઉતરવાની હા વોમિટ થાય સંદીપ આજે એવું કંઈક થાય છે મારાથી ઓલાય ને અહીંયાથી ઊભું નથી થવાતું એવું થાય છે સંદીપ પ્લીઝ પહેલાં તમારા મમ્મીને ફોન કરો કે શું કરવું હવે ક્યારની હું તમને બોલાવતી હતી તમે સાંભળતા જ નહોતા ક્યારની હું તમને બોલાવતી હતી સંદીપ પણ તમે સાંભળો અરે મને શું ખબર સોનલ તું ના કીધું કે વોશરૂમ જઈ આવું હમણાં આપણે તો બેઠા હતા જો ને મારા વયસમાં આપણે બે મસ્તી કરતા હતા વાતું કરતા હતા એટલી વારમાં તું કેવી ફટાફટ સીડી મેં ત્યાંથી જ તને રાડ પાડી કે સોનલ તું નીચે ધીરે જા તો એટલી દોડમાં હું તો સોંગ વગાડતો હતો તને ખબર છે મને ઘડીક વાર સાંજે ફ્રેશ થવા સોંગ વગાડું તો મેં વળી બંધ કર્યા હું કાલ હજી સોનલ કાંઈ આવી નહીં તા તો તે રાડ પાડી એટલે સંભળાણું સારું તું એમ રાડ પાડી હતી બોયલી નકર હું ગીત ચાલુ હતો સંભળાતી ને હાલ જલ્દી હું પહેલાં ફોન કરી દઉં અચ્છે હું તો ક્યારની બોલતી હતી એક તો રાડું નથી પડાતી સંદીપ એવું થાય રાડું નથી પડાતી એમ થાય કે અહીં નહીં મને છે ને પેટમાં એવું કંઈક થાય ને હા છે સંદીપ પ્લીઝ પહેલાં તમે મમ્મીને ફોન કરો હાલો તાર મમ્મીને તો ફોન કરો પહેલાં તું ઊભી થઈ જા અહીંયા તારા કપડાને ખરાબ થાય ભીનું છે બધું ને તું છે ને ઊભી થા તને હે ને પહેલાં રૂમમાં પુગાડું પછી હું તારા મમ્મીને ફોન કરું હાલ ઊભી થઈ જા હાલ એમ કરમાં હાલ હિંમત કરીને ઊભી થઈ જા સંદીપ નહીં ઊભું થવાય છે મારાથી પહેલાં તમે ફોન કરો હું પછી ઊભી થઈ જાય નિરાતે મને અહીંયા થોડી વાર એમ કરો બેસવા દે વોમિટ થાય નહીં તો આખું ઘર ભરાય એવું કંઈક થાય છે પ્લીઝ સંદીપ હા છે મને એમ થાય કે હું શું કરું એવું અજીબથી થાય કંઈ વાંધો નહીં તને ત્યાં ઉમીદ થાય ત્યાં કર નાખ જાય નથી બેસવું હાલ આમાં લપટી પડી તો ક્યાંય ના નહીં હાલ ઊભી થઈ જા નકર હું તેડીને તને મૂકી જાઉં હાલ ઊભી થા ચિંતાનું દોડ કરે ને એટલે જ થાય ટેન્શન લે ને બધું કારણ વગરનું તું છે ને પછી ખોટી મને હેરાન કરીશ કારણ વગરની મારે કેને જવાબ દેવો પછી ખોટું હવે અત્યારે હું હાલ ડૉક્ટરને ફોન કરી દઉં ફટાફટ તું હાલ ઊભી થા
હા ધીરે ધીરે થાવ પણ મને ઉમીદ થાય ને એટલે કહું કે હું અહીંયા બેઠી એટલે કહું કે મને અહીંયા બેસવા દ્યો. હા તો 2 મિનિટ રે હું હાલ ફટાફટ એને ફોન કરી દઉં. હા આ બેનને ક્યાંય ગયા મોટો ને કહ્યું ના ક્યાં ગયા છે. આવે તો સારું ભાઈ આવી ગયા કે નહીં કે ન થાવ્યા. મને એવું લાગે કે આવ્યા કે ન થાવ્યા કે હું કાલ પૂછું મંગુ બેનને. ના રે ના નહોતા એવા લાગતા ખબર નહીં હું ગઈ નથી એવા બેનને ત્યાં તો તમને ખબર હોય તે હું બસ જો હવે અમે છે સત્સંગ કરીને ઊભી થયું તે હું આવતી હતી તો મને કંઈ ખબર નથી ઘડી ગમે હાઈ જે બેઠી હોય તમને બોલાવાતા વળી હું કોક તમારા બેન કે આમ ઘણી બોલાવી જાય એટલે પછી હું આવી નહીં ખોટું હું એટલે ન આવી હતી હવે બસ જો અહીં ઘેર જાઉં આવ્યા નહીં મને નથી ખબર હો. હા જો ને માને નહીં આ પોસી કોઈ એ કહેતા હતા કે ન જ જવા દેવા પણ હવે આ માને નહીં એકબીજા આપણે કોઈ ન કોઈ હાસી વાત ને એ જોઈના છોકરાઓને બેન નથી માનતી મારે હું માને ઓલા છોકરાઓ પાછા આવ્યા લે બસ સ્ટેશનથી કે બસ વહી ગઈ તી પાછા ઠેલા લઈને આવ્યા કે કાલ જાઉં હું કાનો ઈરાદો જ નથી જવાનો મને તો એવું લાગે ખોટું બોલે બસ સ્ટેશને નહીં ગયા હોય હાસી કે ખોટી વાત કેમ કે ખોટા તો બેયમાં બોલે હાસી વાત કરું મંગુ બેન આપણે કોને કે આમાં કોઈને કા ના રે ના કોઈને કંઈ ન કહેવાય એમાં કોઈને કોઈ એટલે કારણ વગર આપણી ઉપર ઉપડે હાસી વાત નહીં તમે કંઈ ન બોલતા તમારે એક બે દી હું ખોટું એ તમે જોયું એ ઠેલા લઈને જતા હતા ને પછી આવજો કરતા હતા પછી હું કહે હતા હું તો પાછી સત્સંગમાં જતી હતી ને બેન પાસે તો હું કહું કે આ કા શું કહેવાય હજી પાછા આવ્યા હું ઠેલા લઈને તો કે મારે બસ વહી ગઈ લે ગાય લે અને બસ વહી ગઈ એટલી વારમાં તમારે બસ સ્ટેશન સેટું થાય એટલી વારમાં બસ સ્ટેશન ના આવે પાછા આવતા રહી એમ ન થાય હાસી વાત છે તમારી વાત હાવાસી હું તો હજી તો શું કહેવાય ઘરમાં આવી આપણે એમાં ગયું ન દઈએ ઘરમાં આવી 10 મિનિટ થઈ કે હમણાં નીકળા જો તમે આવ્યા નું કલે વાંધો નહીં મને હું કહું ભેગા ન થયા હું તા વળી એમ કરું તાતા 5 મિનિટ 10 મિનિટ થઈને તાતા શું કહેવાય એ તો આવ્યા પાછા હું કહે એટલી વારમાં આવતા રહ્યા તો કે આ બસ વહી ગઈ મને તો કંઈ ખબર નહીં અમે તો જો ને સંદીપની ગાડીમાં આવ્યા તે અમને કંઈ ખબર નથી કે કેટલું સ્ટેશન થાય અહીંથી તો અહીંથી હું તો એમ કરું કે એટલી વારમાં આવતા રહ્યા ત્યાં ને હું હવે બરાબર ને આપણે બસ કંઈ નહીં કે બસ વહી ગઈ લીધું સારું તઈ હારું તા કેમાં બેન કે લે હારું તારે કે 2 દી હથવારો છોકરાઓનું તઈ મને નહોતું એ કે ગમતું એમ કરી ને 2 વાતો કરવા માંડ્યું એટલી વારમાં લે જોઈ લે અને કોઈ છે હાસે મંગુ બેને કોઈ નથી ને ઓલી છોકરી બિસાડી કેવી ડાય છે જીણકી વો એમ જીરી નથી રાખતી બેન ખબર નહીં હું થઈ ગયું હિને હાસી વાત છે કેવી ડાય છે ઘર ગોતો આવી હતી ને તે માસી કરતી હતી મેં જ કરતી હતી જોતા ખરી કેવી ડાય છે આવી બહુ ચડી જાય તો આપણું ઓલું થઈ જાય પણ ન જોડે હારા માણસને હારી બહુ ન જોડે હાસી વાત નહીં હે કોઈ નંબરે હવે આપણે તો કોઈ ન કહેવાય હે કેમ ગયા ઊભા હે જાઉં આપણે ગોતવા તો જઈએ હે ના રે ના જાઉં તા નથી હું ત્યાં વાઈટ જો મને તો અંદર ને એકલી નીંદર ન આવે હાસું કહું આપણે એમ નથી કહેતા પણ આપણે એકલા નવું ઘર હોય ને એકલા હોય નીંદર ના આવે બેન ગઈ એની વાહ ભાઈ ગયો એની વાહ એની વહુ ગઈ બધા હાલતા થઈ ગયા તે હું એ જ કરું કે હવે આ આવે તો સારું તો 10 મિનિટ તોય લંબાણી તોય પછી મને એકલીને તાહા મન ન પોર્યું અંદર ઘરમાં મેં કીધું કે હવે આવે એક તો લાઇટોય નથી જોતા હાવ અંધારા પડે મેં કીધું કે હવે આવે તો સારું તો હવે શું કરે હવે હાસી વાત છે હવે તો આવે તો સારું કા હવે વાતો કેવી કરે પાછી તો વાતો કરે એટલે વાતોમાં ટાઈમ જાય નો પાછું હું બીજું તો કંઈ નથી આવડતું હાવું આવને તઈ મને એવું કે અજાણા ઘરમાં એકલી નીંદર ના આવે મને તો એકલીને ગમે નહીં આ તો હું વરખો ત્યાં રહું ને મારા ઘરમાં હું ક્યાંય જાણ મને નહીં હું કોઈ ત્યાં રાઈતા ઓછી જ રોકા હું મારે ઘેર આવતી રહું હાઈ થાય તો એ હું કંઈક હોય ને કે હાલો આપણે નીકળી ન હી કોઈ તો જ હું રાઈત રોકામ બાકી હું ક્યાંય રાઈત ન રોકામ હાસી વાત છે મારે એવું જ છે મને આતા બેનને ત્યાં બધાય હોય તો વાંધો ના બાકી મને અજાણી જગ્યાએ રાતે નીંદર ના આવે ખોટું હું એકલી હતી તો હું વાઈટ જોઉં કે એકલી ક્યાં બાયણે નીકળું તાતા તમે ઉધર ખાતીનું કા લગભગ મંગુ બેનનો અવાજ છે એટલે બાયણે નીકળી બાકી હું આ વાંધારાની એકલી તા હું તા બાયણે ન નીકળું મંગુ બેન જે હોય હાસું કહી દેવાનું આપણે હાસી વાત ને હા હાસી વાત છે હા બે હું ઘડી તું હે 5-7 મિનિટ બેહો નકર પછી આપણે 2 જણીએ બોલાવી આવીએ મને તો એકલી નીંદર ના આવે હાસું કહું હાસી વાત છે તમારી તમે શું ખીજાઈને અહીં આવતા રહીએ છોકરાઓને ક્યાં ખીજાઈ નહીં હો તમે બધા ભેજામારી જ કરો મને એ ખોટી લપ ગમતી નથી વ્યાડી તો આજે નહીં વેસાય કાલે નહીં વેસાય જીને જી કરવું હોય ને કરવા માંડે એ તને ખબર છે વાડી નહીં વેસાય એ તને હું પહેલાં કહી દઉં હા લપ ન કરતી મારી હારે ભાગલા પાડવા નામ કરવું તેમ કરવું એ કંઈ પોહાહે જ નહીં મને એમાં હું ને એના ભાગની વેસવી તો વેસવા દો ને ભાગી આવ્યા હતી
હરમ નથી થતી? એક તો તમે વયા ગયા તા, એમ થાય કે હું સવારનો વયો ગયો, છોકરાને આવજો કેવા ન રહ્યો, તમને મોટા નથી ગમતા, છોકરો નથી ગમતો, એમાં હું શું કરું? વાતું કરતા જમીનતા વેચીએ, એને જીમ કરવું એમ કરવા દો એના ભાગલામાં, એમ ના હાલે. પછી મોટા છોકરા થાય તો આપણે આપણું ન હલાવાય, એનું જરીક હાલવા દેવાય ઘરમાં. રોગે રોગા તમે કારણ વગરના ઉપડીને બાતીને હમણાં વહી આવ્યાથી હારા લાગો? ગામ સાંભળે પછી ન હારા લાગીએ આપણે, પછી જીમ ટીમ ઓલું કરીએ તો. હું ચીમતી વાડી તો એ ભલે ને મોટો થઈ ગયો, હાથ મોટા થઈ ગયા હોય. મેં હું સંદીપને કીધું તું નહીં થાય એ વસ્તુ, મેં એને કહી દીધું તું, નાને કહી દીધું, મને એ હરખો ના એ હરખો બે હરખાશે. તું ખોટી છે ને બેજામારી કરમાં કારણ વગરની. તારે જીમ કરવું ને એમ કર. મારે લપ ન કરવી એટલે જ ભાઈ ભેગું પેડા વારવા વયો ગયો તો. મને 500 રૂપિયા 200 રૂપિયાનો કોઈ સવાલ નથી. મને આવી રીતે મગજમારી છે ને કોઈ ગમતી નથી. તને હું પહેલાં કહી દઉં, એને કહી દે કે નહીં વેસાય 1 2 ને 3 પછી એને જીમ કરવું એમ કરે, રેવું હોય તો રેનિયા ન જીમ કરવું એમ કરે. ખોટી મારી હાલ છે ને લઈપું ન કરવી તમારે, હું પહેલાં કહી દઉં. પણ એમાં રાયડું નાખી નાખી હું બોલો, પાણી સાની કેબિન વાળો ભાઈ સાંભળે એટલી તો તમે ઓલી રાખો કે સાંભળે માણસ વાતું કરતા કંઈ ન વેસવા દો. તો કેવા મગજ મારી કરો તમે? ત્યાં કારણ વગરના સાના મુના નથી રહેતા. હા બહુ ઓલા થઈ ગયા તમને તો. સંદીપ સાથ દેતી. ક્યાં સંદીપે સાથ દીધો? સંદીપ રૂપિયા દે એમ કે આપણું ઘર હાલે એના થકી. તું એને જ ખરાબ કરે, એને જ ખરાબ કરે. ઓહો, એના થકી જાય મોટા, એટલા વરસ મોટા હાઈસવા નતા હાઈસવા વાતું કરતા. એના થકી ઘર હાલે, એના થકી આમ થાય ને તેમ થાય ને મગજમારી કરતા તમે કારણ વગરની. વાતું ન કરો તમે ખોટી મારી પાસે એવી. મને ઈ જરાય પસંદ નથી. મોટા એ મોટી વવે હાઈસવા અટાણ સુધી, કાં જેણકી વવે ન હાઈસવા વાતું કરતા. તું છે ને ખોટી, તને જી હોય જી સમજાય, જીમ કરવું જી કરે, તારી બધી જવાબદારી. હું તને કોઈ કહું તો મને કહેજે, આપણે નોખો થાવું. તું તારે નોખો થઈ ગયા, બહુ ખોટી તારે મારી આ ભેજામારી કરવાની થતી નથી કારણ વગરની. હો તમને તો સમજાય જ નહીં હું બોલું. એમ કહો મોટા એને મોટી હવે નતા હાઈસવા, તમે એમ રાયડું નાખો દી નથી તમને કંઈ મગજમાં બેહતું કે હું વાત કરું કે તમારા મગજે વયો ગયો ઉંમરની જગ્યાએ. એ તું જી સમજતી, જીમ કરી, જીમ કરવું એમ કરો, હું કંઈ નથી સમજતો. સારું તો તમારે જીમ કરવું એમ કરો. તમે કોઈ દી સમજા નથી, સમજવાના નથી, સમજ્યો નહીં. મને તો એવું લાગે વાતું કરતા. હા રોગી કારણ વગરની. તમે મને નહીં.